સવારમાં હું નીકળી ગઈ હતી બહાર જવા માટે, ત્યાં તો નાના નાના ભૂલકા દેખાઈ ગયા અને આ બાજુ જો આપણે પહોંચી ગયા છે ફૂલ માર્કેટમાં ને અહીંયાથી એક બુકે લેવાનો છે. કયો બુકે ચોઈસ કરીએ ને એ તો તમારે પૂરો વિડીયો જ જોવો પડશે, તો જ તમને ખબર પડશે કે આપણે કયો બુકે ચોઈસ કર્યો છે. થઈ ગયા હતા બપોર, રિટર્ન ઘરે આવી અને મસ્ત મજાનું સ્લાડ બનાવીને આપણે બપોરનું જમી લીધું હતું. પછી તો ભાભી કે ચાલ આપણે જવું છે બહાર, એટલે પહેલાં તો ગાડી કે મને પેટ્રોલ પુરાવી દેજો. તેને પેટ્રોલ પુરાવી અને હું, ભાભી અને પ્રિયાને અમે નીકળી ગયા હતા એક શોપ પર જવા માટે. શોપ પર પહોંચતા તે એક નાની અમથી ઢીંગલી અને પ્રિયાન રમતા હતા, ત્યાં મેં અને ભાભીએ ફટાફટ ખરીદી કરી દીધી અને પછી તો રિટર્ન કાનુને તેના મામાના ઘરે છોડી દીધો અને એ કહેતો હતો બાય બાય. સાંજ પડી ગઈ હતી, ઘરે આવી અને મસ્ત મજાનું તુરિયાનું શાક અને બાજરાના રોટલા બનાવી નાખ્યા હતા. આજે તો જમવાની મોજ પડી જાય એવું જ હતું. ફટાફટ કામ કરી દીધું હતું અને આપણે જવાનું હતું ડેકોરેશનમાં, કેમ કે આજે એક ઓર્ડર હતો. અને પછી જો ફાઇનલી આવી રીતનો અમે એક બુકે રેડી કરી દીધો છે, પણ પાછળનું કામ હતું ને એ બહુ જાજુ હતું, એટલે ફટાફટ તેને લિપટાવીને આપણે જવાનું હતું કેફેમાં ડેકોરેશન કરવા માટે. અને પહોંચી ગયા હતા કેફેમાં. ફાઇનલ લુક થઈ ગયો છે. જો તમારા ઘરે બર્થડે, એનિવર્સરી કાંઈ પણ આવતું હોય તો The89 ઇવેન્ટની આઈડીમાં ફોલો કરી લેજો અને મેં નીચે તેમની આઈડી પણ આપી દીધી છે. પછી તો ફાઇનલી આ બધાને પીઝો ખાવો હતો એટલે એમણે મંગાવી લીધો હતો એમની માટે પીઝા અને આપણે મંગાવી લીધો હતો મસ્ત એવો મોજીતો. બસ મોજીતો પી અને રિટર્ન આવી ગયા હતા ઘરે. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.